ઊંધિયું એ ગુજરાતની ઓળખ અને ગુજરાતના અલગ અલગ પ્રદેશ પ્રમાણે શિયાળામાં ઊંધિયામાં પણ વેરાયટી જોવા મળે. કાઠિયાવાડમાં રસરસતું તીખું તમતમતું લાલ ઊંધિયું ખવાય તો મધ્ય ગુજરાત અને સુરતમાં થોડું કોરું અને લીલા મસાલાથી ભરપૂર લીલું સુરતું ઊંધિયું મળે. વળી વલસાડ બાજુ તો ઉબાડિયું કે જેને માટલા ઊંધિયું કહેવાય તે મળે. અમારી ચેનલ પર થોડા સમય પહેલા મુકાયેલી કાઠિયાવાડી ઊંધિયાની તથા ઉબાડિયાની રેસીપી તમે ખૂબ પસંદ કરી. આ બંને વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી જ છે, તો જરૂરથી જોઈ લેજો. આજે આપણે સુરતી લીલું ઊંધિયું બનાવશું. સાથે સાથે એ પણ જાણશું કે ગુજરાતના અલગ અલગ પ્રદેશ પ્રમાણે ઊંધિયામાં કેમ અને ક્યાં અલગ અલગ શાકભાજી વપરાય છે અને સ્વાદે તે કઈ રીતે અલગ હોય છે. સુરતી ઊંધિયું બનાવવાની શરૂઆત આપણે તેમાં ઉમેરાતા મુઠિયાથી કરીએ, જેના માટે અહીં આપણે 1 કપ ચાળેલો બેસન એક બાઉલમાં લઈ લઈશું. સાથે 1/4 કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરશું. તેમાં 1 બાઉલ સમારેલી લીલી મેથીની ભાજી પણ ઉમેરવાની છે. અહીં મુઠિયામાં પસંદ હોય ને તે પ્રમાણે મેથીની ભાજી વધુ કે ઓછી ઉમેરી શકાય છે. તેની સાથે 1 ટીસ્પૂન આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું. જો લસણ ના ખાતા હોય ને તો નહીં નાખવાનું. હવે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી દેવાની છે. તેની સાથે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરશું અને હવે અડધા લીંબુનો રસ પણ નીચોવી લઈશું. ત્યાર પછી 1/2 ટીસ્પૂન તેલ ઉમેરવાનું છે. બધું હલાવી અને મિક્સ કરશું, જેથી લોટ, મેથી, મસાલા બધું એકદમ સરસ મિક્સ થઈ જાય. અહીં બધું મિક્સ થઈ ગયા પછી 1/4 કપ પાણીમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરશું. ધીરે ધીરે મિક્સ કરતા હવે બહુ સોફ્ટ પણ નહીં અને વધારે કડક પણ નહીં તેવો લોટ બંધાઈ ગયો છે. તો હવે બંને હાથમાં થોડું એવું તેલ લગાવ્યા પછી તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે થોડું એવું લાંબુ મુઠિયું બનાવી લેવાનું છે. અહીં સાઈઝમાં થોડું નાનું જ મુઠિયું બનાવવાનું, કારણ કે બેકિંગ સોડાના લીધે મુઠિયા તળાયા પછી થોડા એવા સાઈઝમાં મોટા થશે. અહીં પસંદ હોય ને તો ગોળ પણ મુઠિયા વાળી શકાય છે, પણ મેં આજે બધા મુઠિયા છે ને તે લાંબા વાળ્યા છે. અહીં એક પછી એક બધા મુઠિયા વળી અને તૈયાર થઈ રહ્યા છે. હવે બધા મુઠિયા વળી ગયા છે તો તેને હવે સાઈડમાં રાખશું અને ઊંધિયા માટેના શાક જોઈ લઈએ. અહીં મેં 5 મિની પોટેટો લીધા છે. તેની સાથે એક શક્કરિયું લીધું છે જે વજનમાં 100 ગ્રામ છે. તે જ રીતે 100 ગ્રામ વજનનું એક રતાળું લીધું છે. સાથે એક મોટી સાઈઝનું લીલું રીંગણ લીધું છે. મને આજે ભરવા માટે નાના લીલા રીંગણ નથી મળ્યા, માટે આજે આપણે મોટા રીંગણના ટુકડા કરી અને ઉપયોગમાં લઈશું. જો નાના રીંગણ મળે ને તો તે જ લેવાના, પણ આ લીલું ઊંધિયું હોય છે માટે લીલા રીંગણ જ લેવાના. તેની સાથે એક કાચું કેળું લેવાનું છે. અહીં 200 ગ્રામ સુરતી પાપડી પણ લીધી છે. સુરતી પાપડી વગર સુરતી ઊંધિયું બનતું જ નથી. આવી નાની સાઈઝની સુરતી પાપડી એકદમ કૂણી હોય છે, તો તેની ઉપરની અને નીચેની સાઈડ કાઢી આ રીતે તેને ખોલી લઈશું. આ રીતે 2 ભાગમાં ખોલી બીજ સહિત જ પાપડીને પાણીમાં ઉમેરશું, જેથી તે કાળી ના પડે. સુરતી પાપડી એ દક્ષિણ ગુજરાતમાં જ મળે છે અને ખાસ તો વડોદરા નજીક કતાર ગામની પાપડી તો ખૂબ જ વખણાય છે અને માટે જ સુરતી ઊંધિયામાં અને ઉબાડિયામાં એટલે કે માટલા ઊંધિયામાં આ પાપડી વપરાય છે. જ્યારે કાઠિયાવાડ બાજુ આ પાપડી નથી મળતી, જેથી કાઠિયાવાડી ઊંધિયામાં આ પાપડી નથી ઉમેરાતી. અહીં બધી પાપડી ફોલાઈ ગઈ છે. વઘાર ના કરીએ ત્યાં સુધી આ પાપડીને પાણીમાં જ રાખી દઈશું. સાથે હવે 1 બાઉલ લીલી તુવેર એટલે કે લીલવાના દાણા પણ લઈ લઈશું. અહીં બટેટા, શકરિયા અને રતાળુની છાલ ઉખાડી લીધી છે. તો પહેલા બટેટાને 2 ટુકડામાં કટ કરી લઈશું. આજે આપણે બધા શાકના કટકા સુરતી ઊંધિયું બનાવીએ છીએ, માટે બટેટાને 2 ટુકડામાં કટ કર્યા છે. પણ બટેટાને આખા રાખી અને ભરવા હોય ને તો આખા પણ રાખી શકાય છે. બધા બટેટાના ટુકડા થઈ જાય ને એટલે હવે શકરિયાને પણ ગોળ ગોળ ટુકડામાં કટ કરી લેવાના છે. શકરિયાના ટુકડા થઈ જાય પછી રતાળુના પણ આ રીતે મોટા ટુકડા કરી લઈશું. રતાળું છે તે સમારવામાં થોડું સોફ્ટ હોય છે અને ચીકાસવાળું હોય છે. વળી સમાર્યા પછી તેના હાથ ક્યાંય પણ નહીં અડાડવાના, નહીં તો શરીર ઉપર ખજવાળ આવે છે. એટલે સમાર્યા પછી તરત જ હાથ છે ને એકદમ ઘસી અને સાફ કરી લેવાના. અહીં રતાળુના પણ ટુકડા થઈ ગયા છે. હવે રીંગણનો પણ ડીટીયાનો ભાગ કાઢી પછી તેને પણ આવા મોટા ટુકડામાં કટ કરી લઈશું અને છેલ્લે કાચા કેળાને લઈ તેને પણ છાલ સહિત જ ટુકડા કરી લેવાના છે. અહીં કેળાના ટુકડા પણ થઈ ગયા છે. તો હવે ગેસની મીડિયમથી લો ફ્લેમ પર તળવા માટે તેલ ગરમ કરવા રાખ્યું હતું. તો ગરમ થયેલા તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ રાખી પ્રથમ બટેટા અને શકરિયાના ટુકડા ઉમેરી દેવાના છે. સુરતી ઊંધિયું છે જો કુકરમાં બનાવવું હોય ને તો શાક તળવાની જરૂર નથી રહેતી, પણ સાચી રીતે બનતા સુરતી ઊંધિયામાં બધા શાક તળીને ઉમેરાય છે. અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બટેટા અને શકરિયાને 90% જેવા તળી લેવાના છે. સતત હલાવતા જઈ અને તળતા હવે બંનેને તળાતા લગભગ
5 થી 6 મિનિટ જેવો સમય થયો છે અને ઉપર ગોલ્ડન બ્રાઉન લેયર સાથે આપણે ઊંધિયા માટે જોઈએ ને તેવા બટેટા અને શક્કરિયા તળાઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી નિતારી અને બહાર કાઢી એક ડીશમાં લઈ લઈશું. શક્કરિયા અને બટેટા તળાઈ ગયા પછી હવે એ જ ગરમ તેલમાં સમારેલો રતાળો ઉમેરી દઈશું. રતાળુને પણ આપણે 90% જેવું તળી લેવાનું છે. રતાળું તળાતા હવે 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં રતાળું પણ ઉપર ગોલ્ડન બ્રાઉન કલર સાથે સરસ તળાઈ ગયા છે. તો રતાળુને પણ આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને તેને તળેલા બટેટા અને શક્કરિયા સાથે ઉમેરી દેવાના છે. હવે પછી એ જ ગરમ તેલમાં રીંગણના ટુકડા ઉમેરી દેવાના છે. રીંગણને તળાતા વધારે સમય નથી લાગતો. માત્ર 3 મિનિટ જેવા સમયમાં જ રીંગણ તળાઈ જાય છે. બસ સહેજ જેવા રીંગણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ને એટલે હવે રીંગણને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને તેને તળેલા શક્કરિયા, બટેટા અને રતાળુ સાથે ઉમેરી દેવાના છે. રીંગણ તળાયા પછી એ જ ગરમ તેલમાં સમારેલા કેળાના ટુકડા ઉમેરી દઈશું અને તેને પણ તળવા દઈશું. સુરતી ઊંધિયામાં બધા તેની પસંદગી પ્રમાણે કાચા કે પછી પાકા કેળા ઉમેરતા હોય છે. અહીં આપણે કાચા કેળા ઉમેર્યા છે એટલે કેળાને તળવા જરૂરી છે. પણ જો પાકા કેળા ઉમેરવા હોય ને તો તેને તળવાની જરૂર નથી રહેતી. કેળા તળાવવાને માત્ર 2.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તે 90% જેવા તળાઈ ગયા છે. તો હવે આ કેળાને પણ ગરમ તેલમાંથી બહાર કાઢી લઈશું અને તેને તળાયેલા બીજા શાક સાથે ઉમેરી દેવાના છે. બધા શાક તળાઈ ગયા પછી એ જ ગરમ તેલમાં હવે આપણે વાળેલા મૂઠિયાને એક પછી એક આ તેલમાં ઉમેરી દઈશું. બધા મૂઠિયા તેલમાં ઉમેરાઈ ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમમાંથી લો કરી નાખશું અને સાવ ધીમા ગેસે મૂઠિયાને તેલમાં હલાવતા જઈ અને તળવાના છે. કાઠિયાવાડી ઊંધિયામાં અને સુરતી ઊંધિયામાં ઉમેરાતા મૂઠિયા એક સરખી રીતે જ બનાવાય છે. પણ હા, ઉબાડિયામાં આ મૂઠિયા નથી ઉમેરાતા. અહીં મૂઠિયા લગભગ 6 થી 7 મિનિટ સુધી તળાયા પછી ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ સરસ અંદર સુધી તળાઈ ગયા છે. તો હવે આ મૂઠિયાને તેલમાંથી બહાર કાઢી લઈશું. અહીં બધા જ મૂઠિયા તેલમાંથી બહાર કાઢી લીધા પછી આ તેલમાં મૂઠિયાની સ્મેલ બેસી ગઈ હોય છે. માટે ઊંધિયું વઘારવા માટે આ જ તેલમાંથી જોઈતું પૂરતું તેલ આપણે વાપરશું. પણ તે પહેલાં આપણે ઊંધિયા માટેનો લીલો મસાલો બનાવીએ. તો મિક્સરના જારમાં 6 થી 7 લીલા મરચાંને 2 ટુકડામાં કટ કરી ઉમેરી દઈશું. અહીં તીખી લીલી મરચી જ લેવાની છે કારણ કે સુરતી ઊંધિયું છે તે લીલું હોય છે, જેથી લાલ મરચાં પાવડરનો ક્યાંય ઉપયોગ નથી થતો. માટે તીખાશ છે તે આ જ લીલા મરચાંની લાવવાની હોય છે. મરચાં ઉમેરાઈ ગયા પછી આપણે લગભગ 100 ગ્રામ જેટલી લીલી કોથમીર પણ ઉમેરી દેવાની છે. તેની સાથે લીલું લસણ 100 ગ્રામ જેટલું ઉમેરશું. અને આમ પણ સુરતી ઊંધિયામાં લીલા લસણનો સ્વાદ અને ફ્લેવરનું ખૂબ મહત્વ હોય છે. તેની સાથે લગભગ 100 ગ્રામ તુવેરના લીલવામાંથી 25 ગ્રામ જેટલા લીલવાના દાણા ઉમેરશું. અહીં આ લીલવા ના ઉમેરવા હોય ને તો પણ ચાલે. તેની સાથે 50 ગ્રામ જેટલો લીલા કોપરાનું ખમણ ઉમેરશું. સાથે 20 ગ્રામ જેટલા સિંગદાણાનો ભૂકો ઉમેરશું અને 20 ગ્રામ અધકચરા વાટેલા સફેદ તલ ઉમેરશું. હવે તેમાં અડધા લીંબુનો રસ નીચવી લઈશું જેથી મસાલો પીસાયા પછી એવો સરસ લીલો કલર જળવાઈ રહે. લીંબુ નીચવાઈ જાય પછી તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરશું જેથી મસાલો સરસ પીસાઈ જાય. પાણી ઉમેરાઈ ગયા પછી ઢાંકણ ઢાંકી મિક્સરમાં પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ અહીં એકદમ લીલા કલર સાથે ગ્રીન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે બનાવેલી ગ્રીન પેસ્ટમાંથી અડધી પેસ્ટ આપણે તળેલા બધા શાકભાજીમાં ઉમેરી દઈશું. લીલી પેસ્ટ ઉમેરાઈ જાય એટલે સાથે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. અહીં આપણે ઊંધિયાનો મસાલો વાપરશું. ઊંધિયાનો મસાલો છે તે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. તો પ્રથમ અહીં 1/2 ટીસ્પૂન ઊંધિયાનો મસાલો સાથે ઉમેરી દેવાનો છે. હવે લીલો મસાલો, મીઠું અને ઊંધિયાનો મસાલો બધું તળેલા શાક સાથે મિક્સ કરશું જેથી બધા તળેલા શાક સાથે મસાલા એકદમ સરસ રીતે મેરિનેટ થઈ જાય. હાથ વડે મિક્સ કરતા વ્યવસ્થિત રીતે બધો મસાલો છે તે બધા શાકભાજી ઉપર મિક્સ થઈ ગયો છે અને શાકમાં મસાલો સરસ ચડી ગયો છે. તો હવે ઊંધિયું વઘારશું. ઊંધિયું વઘારવા માટે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈ ગરમ કરવા રાખશું. હવે જે તેલમાં આપણે મૂઠિયા અને શાકભાજી તળ્યા હતા ને તેમાંથી તેલ કઢાઈમાં ગરમ કરવા માટે રાખશું. ટોટલ 3 મોટા ચમચા તેલ કઢાઈમાં ઉમેરવાનું છે. કઢાઈમાં તેલ ગરમ થાય ને એટલે 3/4 ટીસ્પૂન અજમો ઉમેરશું. સાથે તેમાં હિંગ પણ ઉમેરવાની છે. વઘારમાં સતળાઈ અને અજમો ઉપર આવી ગયો છે અને તેની સુગંધ પણ આવી રહી છે. તો તેમાં 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરશું. હવે ફોલેલી સુરતી પાપડીને આપણે તેલમાં વઘારશું.
બધી પાપડી વઘારમાં ઉમેરાઈ ગઈ છે. તો હવે તુવેરના લીલવા પણ સુરતી પાપડી સાથે ઉમેરી દેવાના છે. તુવેરના દાણા ઉમેરાઈ ગયા છે ને, તો હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું, સાથે 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરશું. બંનેને હલાવી સુરતી પાપડી અને લીલવા સાથે વઘારમાં મિક્સ કરશું. સહેજ એવો બેકિંગ સોડા ઉમેરવાથી સુરતી પાપડીનો કલર ચડ્યા પછી પણ એવો જ ગ્રીન રહે છે. બધું સહેજ એવું મિક્સ કરી અને કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું. સુરતી પાપડી અને લીલવાને ચડતા જરા પણ સમય નથી લાગતો. માત્ર 5 મિનિટ ગેસની લો ફ્લેમ પર ચડ્યા પછી કઢાઈનું ઢાંકણ ખોલતા અહીં તુવેર અને પાપડી છે તે એવા જ ગ્રીન કલર સાથે ચડી રહ્યા છે. પાપડીને ચમચીમાં લઈ ચેક કરતા પાપડી ચડી અને સોફ્ટ થઈ ગઈ છે અને ઇઝીલી પ્રેસ પણ થઈ જાય છે. તો પ્રથમ આ ચડી રહેલા પાપડીમાં બાકી રહેલી ગ્રીન પેસ્ટ તેમાં ઉમેરી દઈશું. ગ્રીન પેસ્ટ ઉમેરાઈ ગઈ છે. તો હવે તેમાં સમારેલું લીલું લસણ સ્વાદ મુજબ ઉમેરવાનું છે. આમ તો લીલું લસણ આપણે ગ્રીન પેસ્ટમાં ઉમેરેલું જ છે, પણ થોડું આખું લીલું લસણ આમાં ઉમેરીએ ને તો બહુ જ સરસ ફ્લેવર આવે છે. લીલું લસણ ઉમેરાઈ જાય ને એટલે હવે 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરશું, સાથે 1 ટીસ્પૂન ઊંધિયાનો મસાલો ઉમેરશું. 3/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર પણ ઉમેરી દઈશું. હવે બધું હલાવી એકદમ સરસ રીતે સુરતી પાપડી અને લીલવાના દાણા સાથે ગેસની લો ફ્લેમ પર મિક્સ કરતા જઈ અને સાતળવાનું છે, જેથી ગ્રીન પેસ્ટ તેલમાં એકદમ સરસ સતરાઈ જાય અને પાપડી અને તુવેર સાથે મિક્સ પણ થઈ જાય. માત્ર 1 મિનિટ સાતળ્યા પછી તળેલા શાકને આપણે ગ્રીન મસાલામાં મેરિનેટ કર્યા હતા ને, તે બધા શાકભાજી તેમાં ઉમેરી દેવાના છે. તળેલા શાક કઢાઈમાં ઉમેરી સહેજ એવા ફેલાવી દઈશું. ત્યાર પછી તેમાં વધુ થોડું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. તેની સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરવાની છે. બસ હવે ગેસની લો ફ્લેમ પર એકદમ હળવે હાથે પાપડી, લીલવા અને તળેલા શાક એકબીજામાં મિક્સ કરવાના છે, જેથી શાકના વધારે ટુકડા પણ ના થાય. શાક તળવા સમયે 90% જેવું તળ્યા હતા, માટે શાક થોડું એવું ચડી જાય તેના માટે 1/2 કપ જેટલું પાણી પણ ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી કઢાઈને ઢાંકણ ઢાંકી વધારે 5 મિનિટ ચડવા માટે રાખીશું. અહીં હવે ઊંધિયું ચડતા 5 મિનિટ જેવો સમય થયો છે, તો ઢાંકણ ખોલીશું. ઢાંકણ ખોલતા જ બધા મસાલા સતરાવાની અને ઊંધિયાની એકદમ સરસ સુગંધ ચારેય બાજુ ફેલાઈ જાય છે. ચપ્પુ વડે બધા શાક ચેક કરતા શાક પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે અને અંદરથી ક્યાંય પણ કાચા પણ નથી રહ્યા. તો ઊંધિયાને હળવે હાથે સહેજ એવું નીચેથી હલાવશું, જેથી બેસી ના જાય. અને ત્યાર પછી બનાવેલા મેથીના મુઠિયા હતા ને, તે આ ઊંધિયામાં ધીમે ધીમે કરી અને ઉમેરી દઈશું. અહીં તમે જોયું ને કે સુરતી ઊંધિયું લીલા મસાલા સાથે આવું ઓછા રસાવાળું અને કોરું હોય છે. સાથે તેમાં બટેટા, રીંગણ, શક્કરિયા, રતાળું, સુરતી પાપડી અને લીલવા જેવા સિલેક્ટેડ શાક જ વપરાય છે. જ્યારે અમારી ચેનલ પર કાઠિયાવાડી ઊંધિયાની રેસીપીમાં તમે જોયું જ હશે કે તેમાં અનેક શાકભાજી સાથે દેશી વાલોર વપરાય છે. વળી તે રસાવાળું, લાલ ચટક અને એકદમ તેલવાળું હોય છે. તે જ રીતે વલસાડનું પ્રખ્યાત ઉબાડિયું છે, જેને માટલા ઊંધિયું પણ કહેવાય છે. તેમાં ફક્ત બટેટા, શક્કરિયા અને સુરતી પાપડી અને લીલવા જેવા શાક માટલામાં બફાય છે. એટલે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમાણે મળતા શાકભાજી અને સ્વાદ પ્રમાણે લાલ કે લીલું અથવા રસાદાર કે કોરું ઊંધિયું બને છે. અહીં મુઠિયા ઉમેરાઈ ગઈ પછી હળવે હાથે આપણે શાકમાં મિક્સ પણ કરી દીધા છે. તો ફરી કઢાઈનું ઢાંકણ 3 થી 4 મિનિટ માટે ઢાંકીશું, જેથી ઊંધિયામાં મુઠિયા ભળી જાય અને થોડા સોફ્ટ થઈ જાય. અંદાજે 4 મિનિટ પછી ઢાંકણ ખોલતા જોઈ શકાય છે કે ઊંધિયાના એકદમ સરસ ફ્લેવર સાથે ઊંધિયામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે ફરી હળવા હાથે બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરશું. સુરતી પાપડી, લીલવા સાથે તળાયેલા શાક અને મેથીના મુઠિયા ભળી એ જ લીલા કલર સાથે પરફેક્ટ ગ્રીન સુરતી ઊંધિયું બની અને તૈયાર થઈ ગયું છે. સુરતી લીલું ઊંધિયું ફક્ત મકર સંક્રાંતિ પર જ નહીં, પણ શિયાળામાં જેટલી વખત બનાવાય તેટલી વખત ખાવાથી શિયાળામાં મળતા લીલા શાકભાજીનો લાભ મળે છે. અને ઊંધિયું સ્વાદિષ્ટ તો કેટલું હોય છે ને, એ આપણને બધાને ખ્યાલ છે. તો ફ્રેન્ડ્સ, તમને સુરતી ગ્રીન ઊંધિયાની આજની રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો. તેની સાથે સુરતી ઊંધિયું, કાઠિયાવાડી ઊંધિયું કે ઉબાડિયા સિવાય બીજા કોઈ પણ રીતે બનતા ઊંધિયાની તમને જાણકારી હોય ને, તો તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. અમે તે રેસીપી બનાવવાનો પૂરતો પ્રયત્ન કરશું. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.